ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારે વેરાવળ વિજય વિશ્વાસ વચન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત વાંજા દરજી સમાજ દ્વારા સંમેલન યોજવામાં આવ્યું હતું। આગામી લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત વેરાવળ, પ્રભાસ, પાટણ, ભીડિયા તેમજ ભાલકા સમસ્ત વાંજા દરજી સમાજ દ્વારા રાજેશ ચુડાસમાના સમર્થનમાં આ સમગ્ર સંમેલન યોજાયું હતું, જેમાં જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમા, જિલ્લા પ્રમુખ મહેન્દ્ર પેઠિયા, પૂર્વ પ્રમુખ માનસી પરમાર સહિતના આગેવાનો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ 13 લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાના લોક સમર્થન માટે આજે અમે વેરાવળ મુકામે કોમ્યુનિટી હોલમાં એક સભાનું આયોજન કરેલું હોય, એમાં અમારી માતાઓ બહેનો મોટી સંખ્યામાં હાજરી આપી હોય અને અમે નરેન્દ્ર મોદીને આ દેશના વડાપ્રધાન મળ્યા હોય ત્યારે આપણે એક પણ મત આપણો ન રહી જાય એના માટે આપણે આહવાન કરવાનું છે। તમામ લોકો વેરાવળ, સોમનાથ, કોડીનાર, ઉના, સુત્રાપાડા, પ્રાચી અને તાલાળા તમામ કમિટી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે કે આપણા સમાજનો મત એકે પડ્યો ન રહે અને 7 તારીખે કમળના બટન ઉપર દબાવી અને રાજેશભાઈને જંગી બહુમતીથી જીતાવવાના છે એવું આહવાન કરવા માટેનું આજે અમારું સંમેલન હતું।